ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આ ચેપ્ટરમાં ગયા વખતે આપણે ભણી ગયા કે લેન્સની મદદથી મળતા પ્રતિબિંબની મોટવણી કેવી રીતે શોધી શકાય અને એક કરતાં વધારે લેન્સને પાસ પાસે મૂકી એના સંયોજન કેવી રીતે મેળવી શકાય, એ સંયોજનની સંયુક્ત કેન્દ્ર લંબાઈ, એનો પાવર કે એની મોટવણી કેવી રીતે મળે એ આપણે વાત કરી ગયા. હવે આ ચેપ્ટરમાં એક આગળનો છેલ્લો ટોપિક કે જે આપણે આ વર્ષ પૂરતો કરવાનો છે. આના પછીના જે બધા ટોપિક છે એ આપણે માર્ચ 2021 માટે ગવર્મેન્ટે આપણા કોર્સમાંથી બાદ કરી આપેલા છે. જે 30% રિડક્શન કરેલું છે એમાં આના પછીના બધા ટોપિક કેન્સલ થાય છે. એટલે આ ચેપ્ટરમાં આપણે જે અત્યારે ભણવાનું છે આ છેલ્લો ટોપિક પ્રિઝમથી પ્રકાશનું વક્રીભવન. તો અહીંયા ઓફકોર્સ આ પ્રકારનું વક્રીભવન તમે ક્યાંક 9મા 10મા ધોરણમાં પ્રાથમિક લેવલે ભણી ગયા. હવે એને થોડું ડિટેલમાં જોઈએ. તે જોવા માટે તમે જાણો છો કે આ એક પ્રિઝમ કહેવાય. એટલે આ રીતે જેનો એક આડછેદ ત્રિકોણ હોય એવો કાચનો જે સ્લેબ લઈએ એ એનો પ્રિઝમ કહેવાય. અથવા તો બીજી રીતે કહું તો કાચનો એક સમઘન હોય, એમાં કોઈ એક સપાટીના વિકર્ણવાળી બાજુ વિકર્ણ પરથી એને કાપી નાખીએ તો જે બે ટુકડા બને, બંને ટુકડાઓ પ્રિઝમ બને. તો આવો એક સમદ્વિબાજુ એટલે સમબાજુ પ્રિઝમ લઈએ કે જેના 3 શિરોબિંદુ એટલે A, B અને C. હવે અહીંયા આગળ આ કોઈ એક માધ્યમ તરીકે હવા, આ પ્રિઝમનું માધ્યમ એટલે કે કાચ, અને અહીંયા ફરીથી હવા. તો હવામાં પ્રસરતું કોઈ એક પ્રકાશ કિરણ, એકરંગી પ્રકાશ કિરણ એ આ પ્રિઝમ પર એટલે કે એની સપાટી AB પર અહીં Q બિંદુએ આપાત થાય. એટલે આ PQ એ આપણા માટે આપાત કિરણ બને. હવે જો પ્રિઝમ માર્ગમાં ના હોત અથવા તો પ્રિઝમ પાસે વક્રીભવન થતું ના હોત તો આ પ્રકાશ કિરણ PQ આ રીતે આવા સુરેખ માર્ગે ગતિ કરતું હોત. પણ પ્રિઝમના દ્રવ્યો પ્રિઝમનું દ્રવ્ય લઈએ તો એ ઘટ માધ્યમ થયું. હવા એની સાપેક્ષમાં પાતળું માધ્યમ છે. એટલે હવે આ Q બિંદુ પાસે જો હું આ સપાટીને એક લંબ દોરું તો આ Q બિંદુ પાસે સપાટીને લંબ દોરીએ M1 N1 તો આ લંબ અને આપાત કિરણ વચ્ચે અહીંયા રચાતો ખૂણો એટલે આપાત કોણ મળે. હવે અહીંયા પ્રિઝમ Q બિંદુ પાસેથી પ્રિઝમના Q બિંદુ પાસેથી પ્રકાશ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે. પરિણામે એ લંબ તરફ વાંકું વળે. એટલે આ Q થી આમ સુરેખ માર્ગે જવાના બદલે લંબ તરફ વાંકું વળે અને આવા QR માર્ગે પ્રિઝમમાં ગતિ કરે. પરિણામે એ વક્રીભૂત કિરણ બને. તે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એટલે વક્રીભવન કોણ R1 કહેવાય. એ પ્રિઝમની હાજરીને કારણે પ્રકાશના કિરણના માર્ગમાં કંઈક વિચલન થયું કહેવાય. એ PQ થી સુરેખ જવાના બદલે PQR માર્ગે આવે. કેટલું વિચલન થયું એ મારે જાણવું હોય તો આ લંબાવેલી PQ બાજુ અને QR બે વચ્ચેનો ખૂણો એટલે એને ડેલ્ટા 1 કહું. તો એ ડેલ્ટા 1 એ મને આ સપાટી પાસે પ્રકાશનું કિરણનું વિચલન કોણ આપે. હવે અહીંયા જોઈએ
કે આ બીજી સપાટી AC પાસે કિરણ QR એ આપાત થયું R બિંદુએ, એટલે R બિંદુ પાસે પાછો સપાટીને લંબ દોરો, એટલે M2 N2. હવે કિરણ જ્યારે પ્રિઝમમાંથી પાછું બહાર હવામાં આવે, એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, અને ઘટમાંથી પાતળામાં જાય એટલે પાછું લંબથી દૂર વાંકું વળે, અને લંબથી દૂર વળે એટલે આ રીતે આમ બહાર હવામાં નીકળે. એટલે આ અહીંયા R કહ્યું તો આ R PQRS, એટલે આ લંબ અને કિરણ RS વચ્ચે બનતો ખૂણો, એટલે એને કહીશું નિર્ગમન કોણ. કારણ કે કિરણ RS જે હવામાં પાછું આવે છે, એ પાછું આવતા એ કિરણને નિર્ગમન કિરણ કહેવાય. એટલે નિર્ગમન કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એ નિર્ગમન કોણ કહેવાય. હવે જો તમે પ્રકાશ ઉદ્ગમ P પર મૂકેલું હોય તો પ્રકાશ કિરણનો માર્ગ અહીંયાથી P Q R S તરફ મળે. પણ એક પ્રિઝમ માટે પ્રકાશ ઉદ્ગમ તમે P ના બદલે S પાસે મૂકો તો S R એ આપાત કિરણ બને. કિરણ વક્રીભવન પામીને R Q એ વક્રીભૂત કિરણ બને, અને તે વખતે QP એટલે નિર્ગમન કિરણ બને. એનો અર્થ એ કે R બિંદુ પાસે આ વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એ બીજી વખત થતા વક્રીભવન માટે વક્રીભૂત કોણ કહેવાય. તો જો આ કિરણ RS ને આમ પાછળની તરફ લંબાવું, તે લંબ અને કિરણ વચ્ચેનો ખૂણો એટલે બીજી વખતનું વિચલન કોણ ડેલ્ટા 2 આપે. હવે જો પ્રિઝમની હાજરી ના હોય તો આપણે જાણીએ છીએ કે આ કિરણ PQ U માર્ગે અહીંયા આગળ સીધું આમ સુરેખ માર્ગે ગતિ કરતું હોય, પણ પ્રિઝમની હાજરીને કારણે એનો ગતિપથ એ PQ U ના બદલે PQRS બને. માટેના માર્ગમાં કુલ કેટલું વિચલન થયું એ મારે જાણવું હોય તો આ લંબાવેલા QRS અને આ QU બે વચ્ચે બનતો ખૂણો માપું તો એ મને અંતિમ વિચલન કોણ આપે. એટલે આ અહીંયા આગળ T કહું તો આ T પાસે બનતો ખૂણો એ વિચલન કોણ આપે. તો અહીંયા હું આમ કહી શકું કે આપણા પ્રિઝમમાં PQ એ આપાત કિરણ, તો ખૂણો PQM1 બરાબર આપાત કોણાય. તે જ રીતે અહીંયા RS એ આપણને નિર્ગમન કિરણ આપે, તો આ જે ખૂણો છે SRM2 બરાબર E એટલે નિર્ગમન કોણ આપે. તો હવે અહીંયા આ જો ખૂણો લઉં એટલે કે આ RQN2 અથવા N1 બરાબર R1 એટલે પ્રથમ સપાટીએ વક્રીભૂત કોણ આપે. તે જ રીતે QRN2 એટલે બીજી સપાટીએ વક્રીભૂત કોણ R2 આપે.
તે પ્રમાણે અહીંયા આગળ હું જો આ ખૂણો TQR લઉં તે ડેલ્ટા 1 કે જે પ્રથમ સપાટી એટલે કે પ્રથમ વિચલન કોણ, તે જ પ્રમાણે અહીંયા બીજો વિચલન કોણ એટલે કે TRN2 એટલે TRN2 એટલે ડેલ્ટા 2 કે જે બીજો વિચલન કોણ મળે. તો એના ઉપરથી હું આમ કહી શકું કે આ ખૂણો RTU એટલે કે ડેલ્ટા એ પરિણામી વિચલન કોણ મળે. ચલો હવે આપણે અહીંયા આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ અને પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. એટલે કે અહીંયા પ્રિઝમમાં આ AB અને AC આ બે વક્રીકારક સપાટીઓ થઈ, એટલે કે હું આમ કહી શકું કે AB અને AC એ પ્રિઝમની વક્રીભવન કરનારી એટલે કે વક્રીકારક સપાટીઓ અને બે વક્રીકારક સપાટીઓ વચ્ચેનો ખૂણો એટલે પ્રિઝમ કોણ કહેવાય. એટલે કે અહીંયા આ ખૂણો BAC બરાબર A એટલે પ્રિઝમ કોણ કહેવાય. તો હવે આપણે અહીંયા જોઈએ કે આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ શું મળે. જોઈએ કઈ રીતે સંબંધ મળે, મેળવીએ સંબંધ. એટલે હવે આ પ્રિઝમ માટે આપણે આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ અને પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ મેળવવાનો. ચલે મેળવવા માટે સૌથી પહેલા તો આમ કહી શકું કે આકૃતિની ભૂમિતિ પરથી પહેલો એક લખી શકો I બરાબર R1 વત્તા ડેલ્ટા 1 અને E બરાબર R2 વત્તા ડેલ્ટા 2 અને માટે લખી શકાય કે I પ્લસ E બરાબર R1 પ્લસ I2 પ્લસ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. એટલે આ આપણું સમીકરણ 1. હવે અહીંયા જોઈએ તો આપણી પાસે એક ત્રિકોણ છે TQR. એમાં ડેલ્ટા એ આપણા માટે બહિષ્કોણ થાય અને ડેલ્ટા બહિષ્કોણ હોય તેના અંદરના બે સામેના ખૂણાનો સરવાળો એ ડેલ્ટા જેટલો થાય. એટલે માટે કહેવાય કે ત્રિકોણ TQR માં ડેલ્ટા બહિષ્કોણ હોવાથી ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 લખાય. તે જ રીતે આપણી પાસે ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણ એટલે કે AQN2R. AQN2R. ચાલો એ ચતુષ્કોણમાં પહેલા તો ખૂણો AQN2 બરાબર ખૂણો N2RA બરાબર 90 બનશે. અને માટે કહી શકાય કે બાકીના બે ખૂણા એટલે કે એક તો ખૂણો A વત્તા
એની સામેનો ખૂણો એટલે કે Q N2 R બરાબર 180 અંશ. પણ અહીંયા આગળ જોઈએ તો આ ખૂણો Q N2 R વત્તા ખૂણો R N2 N1 બરાબર પણ 180 અંશ થાય, કારણ કે ખૂણાની રૈખિક જોડ થઈ એટલે Q N2 R વત્તા R N2 N1 એ બેનો સરવાળો 180 અંશ થાય. અને પરિણામે લખી શકાય કે ખૂણો R N2 N1 બરાબર પ્રિઝમ કોણ A. તો હવે આપણો આ ત્રિકોણ એટલે કે QRN2, ચાલો એમાં ખૂણો A બહિષ્કોણ થાય એટલે કે આપણો આ જે ખૂણો છે એ આપણને પ્રિઝમ કોણ જેટલો મળે. અને માટે લખી શકાય કે A બરાબર R1 પ્લસ R2. તો હવે જુઓ, ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 અને R1 પ્લસ R2 ની કિંમતો હું સમીકરણ 1 માં મૂકી દઉં તો હવે અહીં કહી શકાય કે સમીકરણ 1, 2 અને 3 પરથી I plus E equal to A plus delta અથવા હું આમ લખી શકું I plus E minus A બરાબર delta. એટલે આ આપણને આપાત કોણ, નિર્ગમન કોણ અને પ્રિઝમ કોણ તેમજ વિચલન કોણ વચ્ચેનો સંબંધ મળે. ઓફકોર્સ તમારે સંબંધ માત્ર યાદ રાખવાનો છે. હવે અહીંયા જુઓ કે આપણે હમણાં જ કહ્યું હતું કે પ્રકાશ કિરણ એના માર્ગને વિરુદ્ધ દિશામાં પણ ચાલી શકે. એનો અર્થ એ કે જ્યારે I ને હું આપાત કોણ કરું ત્યારે E મને નિર્ગમન કોણ મળે. આના બદલે હું પ્રકાશ ઉદ્ગમની S પર મૂકું તો આ E એટલે આપાત કોણ બની જાય. એ વખતે આ નિર્ગમન કોણ I બને. એટલે ટૂંકમાં I અને E ની કિંમતો ઇન્ટરચેન્જ થાય ત્યારે તમે જોઈ શકો કે વિચલન કોણ ડેલ્ટા ની કિંમત દરેક વખતે એક સરખી મળે બંને વખતે. કારણ કે પ્રિઝમ કોણ એ તો આપેલા પ્રિઝમની બે સપાટીઓ વચ્ચેનો ખૂણો છે અને એ તો પ્રિઝમની ભૂમિતિ બદલાય નહીં, સપાટીઓ વચ્ચેનો ખૂણો બદલાય નહીં. એટલે આપેલ પ્રિઝમ માટે પ્રિઝમ કોણ અચળ રહ્યો. પ્રિઝમ કોણ અચળ રહ્યો એટલે જેમ આપાત કોણ બદલાય એમ એને અનુરૂપ વિચલન કોણ અને નિર્ગમન કોણ બદલાતા જાય. ચલો વિચલન કોણ નિર્ગમન કોણ બદલાય તો આનો અર્થ એવો થાય કે તમે જેમ જેમ આપાત કોણ વધારો એમ શરૂઆતમાં વિચલન કોણ ઘટે. કોઈ એક સમય એવો આવે કે એ વિચલન કોણ ઘટીને લઘુત્તમ થાય, ત્યાર પછી જેમ આપાત કોણ વધે એમ પાછો વિચલન કોણ વધે. એનો અર્થ એ કે તમે જો આપાત કોણ I વિરુદ્ધ વિચલન કોણ ડેલ્ટા નો આલેખ દોરો તો એ આલેખ આપણને નીચે મુજબ મળે કે અહીંયા આગળ y અક્ષ ઉપર હું વિચલન કોણ ડેલ્ટા લઉં, x અક્ષ ઉપર આપાત કોણ I લો. તો જેમ આપાત કોણ વધે એમ શરૂઆતમાં વિચલન કોણ ઘટે, એક વખત લઘુત્તમ થાય પછી પાછો વધે. પરિણામે અહીંયા કહી શકાય કે જ્યારે આ કોઈ એક આપાત કોણનો વિચાર કરો તો એ વખતે એનો નિર્ગમન કોણ મને કેટલો મળે તો કે E2 અને એ વખતે વિચલન કોણ ડેલ્ટા મળે. હવે જો આપાત કોણની કિંમત વધારીને I E2 જેટલી કરી દઉં
તો પણ નિર્ગમન કોણ જે છે એ શું થઈ જશે I1 જેટલો, અને એ વખતે પણ ડેલ્ટાની કિંમત તો એક સરખી જ મળશે. પરિણામે અહીંયા આગળ આ I1 હોય, આપાત કોણ I1 હોય ત્યારે નિર્ગમન કોણ E2 થાય, અને જો આપાત કોણ E2 કરું તો નિર્ગમન કોણ I1 થાય. આના ઉપરથી એમ કહી શકાય કે જ્યારે I બરાબર E થાય ત્યારે વિચલન કોણ ડેલ્ટા એ લઘુત્તમ થાય. કે અહીંયા તમે જોઈ શકો કે આ બિંદુ પાસે લઉં તો અહીંયા I અને E બે સરખા હોય, અને એ વખતે વિચલન કોણની કિંમત જે મળે એ લઘુત્તમ મળે. અને માટે કહી શકાય કે જો ડેલ્ટા બરાબર ડેલ્ટા m હોય તો I બરાબર E કહી શકાય. અને માટે કહેવાય કે I plus E બરાબર a plus ડેલ્ટા, એમાં આ કિંમતો મૂકીએ તો અહીંયા આગળ 2I બરાબર a plus ડેલ્ટા m, એટલે કે આપાત કોણ I બરાબર a plus ડેલ્ટા m upon 2. આ આપણને અહીંયા આગળ એક વિચલન કોણ લઘુત્તમ હોય ત્યારે આપાત કોણની કિંમત મળે. હવે અહીં આ જે પ્રિઝમ છે એના માટે જો હું સ્નેલના નિયમનો ઉપયોગ કરું તો હું આમ કહી શકું કે સ્નેલના નિયમ પરથી તમે આ રીતે લખી શકો કે sin I એટલે કે પહેલા માધ્યમનો વક્રી કોણિક હવા છે એટલે 1 is equal to n sin r1 અને n sin r2 બરાબર sin E into 1. કારણ કે નિર્ગમન કિરણ પણ હવામાં છે, અને હવે જ્યારે I બરાબર E થાય તે વખતે આપણે કહી શકીએ n sin r1 બરાબર n sin r2 થાય. અને માટે કહેવાય કે એ વખતે r1 બરાબર r2 બરાબર r થાય, અને માટે r1 plus r2 બરાબર a, એના પરથી હું અહીં કહી શકું કે 2r બરાબર a, અને માટે r બરાબર a upon 2. ચાલો હવે સમીકરણ 5 અને 6 પરથી I અને r ની કિંમતો સ્નેલના નિયમમાં મૂકીએ તો સમીકરણ 5 અને 6 પરથી I અને r ની કિંમતો એ સ્નેલના નિયમ ના સૂત્રમાં મૂકતા એટલે કે સ્નેલના નિયમ પ્રમાણે n બરાબર sin I upon sin r, માટે n બરાબર sin I ની જગ્યાએ મારે શું મૂકવાનું a plus delta m by 2, તો છેદમાં r ની જગ્યાએ મૂકવાનું a by 2. એટલે આ આપણું સમીકરણ કે જેની મદદથી પ્રિઝમના દ્રવ્યનું વક્રીભવન મળે. તો આ આપણા ચેપ્ટરની અહીંયા આગળ પૂર્ણાહુતિ થઈ. આવતી વખતે આપણે નવા ચેપ્ટરમાં આગળ વધીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો.